આજે જ્યારે પ્રભુના વચન તરફ જ્યારે જઈશું, એનું શીર્ષક મેં આપ્યું છે, ડુ નોટ ટેક ચર્ચ લાઇટલી. મંડળીને હળવાશની અંદર ના લઈએ. દેવની મંડળીને હલકામાં ના લઈએ, હળવાશની અંદર ના લઈએ. ડુ નોટ ટેક ચર્ચ લાઇટલી. અને એ વિષયની પર આજે આપણે થોડું મનન કરવા માંગીએ છીએ. જો તમારી પાસે બાઇબલ છે તો યહોશુઆનું પુસ્તકનો 7મો અધ્યાય અને અમુક બાબતો આપણે જોઈશું અને અમુક કલમો આપણે અહીં ત્યાંથી પણ જોવાનો પ્રયત્ન કરીશું. પણ દેવની મંડળી છે, ચર્ચ બનાવનાર, ચર્ચને ટકાવી રાખનાર એ જીવતો છે અને તે દેવની મંડળીને એ જીવંત રાખશે. એટલા માટે મેં કીધું કે મંડળીને, ચર્ચને હળવાશમાં લેશો નહીં. જેટલા લોકોએ હળવાશમાં લીધું છે તે લોકો હળવા થઈ ગયા છે. રાઈટ? સો ડુ નોટ ટેક ચર્ચ લાઇટલી. અને એ પ્રભુનું વચન આપણે આજે સવારે જોઈશું. એની મંડળી છે અને એણે એના લોહીથી એ મંડળીને ખરીદી છે. એનો પોતાનો જીવન એણે આપી દીધો છે. અને જ્યારે તમે 7મા અધ્યાયની અંદર તમે આવો ત્યારે તમને ખબર પડશે કે દેવ હવે યહોશુઆને કહેશે કે તમે જાઓ. ઇનફેક્ટ તમે 6ઠા અધ્યાયથી તમે વાંચવાનું ચાલુ કરશો તો તમને ખબર પડશે કે દેવે કીધું યહોશુઆને કે તમે જાઓ અને યરીખો મેં તમને આપી દીધો છે. હવે તમારે જવાનું છે. જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમારે કરવાનું છે અને તમે જોશો કે તમે યરીખોની પર તમે વિજય હાસિલ કરશો. અને 6ઠા અધ્યાયની અંદર આખી પૃષ્ઠભૂમિ આપી દેશે, આખો પ્લાન આપી દેશે કે શું કરવાનું છે. અને ત્યાં આગળ એક શરત આપે છે અને તો 6ઠી અધ્યાય અને 19મી કલમ છે. અને તે શું કહે છે? પણ સર્વ રૂપું તથા સોનું ને પિત્તળના તથા લોઢાના પાત્ર યહોવાને સારું પવિત્ર છે, તે યહોવાના ભંડારમાં જાય. દેવે બધું જ કીધું કે હું યરીખો આપીશ. હવે હું તમને કહું કે યરીખોની દિવાલો વિશે એવું કહેવાય છે કે 4 રથો પણ એની ઉપર જો ચાલે તો એ ચાલી શકે છે. એનો મતલબ એ કે એની પહોળાઈ લગભગ 24 ફૂટ જેટલી હતી. ને એવું માને કે 2 રથ પણ હોય તો બી 12 ફૂટ થી 24 ફૂટ જેટલી એની પહોળાઈ હતી દિવાલની. અને એ સમયની અંદર, એવી પરિસ્થિતિની અંદર હવે એ લોકો ચાલુ કરે છે દિવાલની આસપાસ ફરવાનું. અને દેવે શું કીધું કે હું તને આપીશ એ જગ્યા, એ વતન હું તને આપીશ, એ જગ્યા હું તને આપીશ. પણ તારે શું કરવાનું છે? જે સોનું છે, રૂપું છે, પિત્તળના લોઢાના જે કે પાત્ર છે એ તારે દેવના માટે કહે છે કે દેવના ભંડારમાં તારે લાવવાના. એક વસ્તુ, એક આજ્ઞા દેવે યહોશુઆને એના લોકોને આપે છે કે તારે સોનું, રૂપું, પિત્તળ જે બી છે એ તારે દેવના ભંડારમાં મૂકવાનું છે. પોતાના ઘરે નહીં લઈ જવાનું, દેવના ભંડારમાં મૂકવાનું છે. અને બાઇબલ શું કહે છે? બાઇબલ એવું કહે છે કે જે રીતે દેવે તેમને કીધું હતું એ રીતે તેઓએ કર્યું. અને 6ઠા અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે તેઓએ યરીખો ઉપર આખા નગરને હરાઈ લીધું, ચઢાઈ કરી લીધી. આખા નગરની ઉપર એને ચઢાઈ કરી નાખી. અને જે સોનું, રૂપું, પિત્તળ એના મંદિરમાં જવું જોઈએ, એના અર્પણની અંદર જવું જોઈએ, હવે એવું થયું કે એક વ્યક્તિની અંદર એક લાલચ આવે છે. અને એણે શું કર્યું? 50 શેકલ સોનું અને વસ્ત્ર એની પાસે લઈ લીધું. કે બીજા લોકો જુએ એના કરતા ચલો હું મારી પાસે આ લઈ લઉં છું. વિજય તો મળ્યો, એ લોકોએ તહસ નહસ તો કરી નાખી, નગર તહસ નહસ થઈ ગયું, બધું જ એ લોકોએ પ્રાપ્ત કર્યું. એ જગ્યાનો એ લોકોએ કબજો લઈ લીધો. હવે એ નગરને હાસિલ કર્યા પછી ફરીને એકવાર એ વિજય રેત હવે આગળ વધે છે. 20 લાખ જેટલું મોટું સૈન્ય એ લોકોની પાસે હતું. હવે વિજય રથ આગળ વધી રહ્યો છે.
નગર ઉપર નગર કહે છે કે હું તને આપીશ, અને સૌથી પ્રથમ યરીખો અને નગર એમને પ્રાપ્ત થાય છે. અને ફરીને એકવાર હવે કહે કે ચલો આપણે બીજા નગર તરફ જઈએ. ફરીને એકવાર વિજય રથ આપણે આગળ વધારીએ. અને જ્યારે આગળ વધારે છે ત્યારે યહોશુઆએ કીધું કે આપણે આ નાનું એક શહેર છે. જો બાઇબલની અંદર તમે જુઓ તો બીજી કલમની અંદર લખ્યું છે, એનું નામ હતું આઈ, નાનું શહેર. તમે કહેશો સાહેબ કઈ રીતે ખબર પડશે નાનું શહેર છે? નામથી ખબર પડશે કે નાનું શહેર છે. કહેવામાં બી નાનું. ઇંગ્લિશમાં કહે એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી? ગુજરાતીમાં એનું નામ છે. નાનું શહેર છે. અને યહોશુઆએ કીધું કે બધા લોકોએ જવાની જરૂર નથી. આપણે મોકલી દો 2-3 હજાર લોકો, એ કાફી છે. અને આપણે અહીંયાથી રહીએ. વી વિલ એન્જોય અવર વિક્ટરી. આપણા જગ્યાની ઉપર જે આપણે વિજય હાસિલ કર્યો છે એને આપણે માણીશું, એની આપણે ઉજવણી કરીશું. અને આપણે અમુક લોકોને મોકલી દઈએ કે જે લોકો આઈ છે, નાનું છે, મેં કીધું નામથી ખબર પડી જાય, આઈ એ શહેરને જીતી લાવશે. અને લોકોને મોકલે છે. અને યહોશુઆ થયું કે ના, સાચી વાત છે, આપણે થોડોક લોકોને આપણે મૂકીએ. બાઇબલ શું કે છે? 7મો અધ્યાય અને એની 6ઠી, હું 4થી કલમથી વાંચીશ. અને લોકોમાંથી આશરે 3000 પુરુષો ત્યાં ગયા ચડાઈ કરવાને માટે, પણ આઈના માણસોની આગળ તેઓ નાઠા. અને આઈના માણસોએ તેઓમાંના આશરે 36 માણસને મારી નાખ્યા. કે છે કે એ લોકોને ત્યાંથી નસાડી નાખ્યા અને 36 માણસોને કહે છે કે મારી નાખ્યા. આ નગર કે યરીખોની કમ્પેરિઝનમાં એકદમ નાનું છે. કીધું કે આપણે જવાની જરૂર નથી, મોકલી આપો 3000 લોકો, જીતી લાવશે. ના મેળ પડ્યો. અને પછી યહોશુઆએ કીધું કે પ્રભુ આ શું થયું? શા માટે આવું થયું? કેમ કે છે કે આવું થઈ ગયું? આપણે તો વિજય માટે પ્રભુ તમને કીધેલું કે તમે જશો, વિજય ઉપર વિજય મળશે. So church is been called to victory and victory upon victory. વિજયના માટે મંડળીની પસંદગી કરવામાં આવી છે. મંડળીની પસંદગી એટલાના માટે નથી કરવામાં આવી કે એની અંદર પરાજય આવે, શૈતાન દુષ્ટની બાબત આવે. But the church is called to a victory and victory upon a victory. વિજયની પર વિજયને માટે મંડળીને એ નિર્માણ કરવામાં આવ્યું છે. મંડળીને હાર માટે એ બોલાવવામાં આવ્યું નથી. એટલાના માટે જો તમે માથે લખેલી સુવાર્તાનો 16મો અધ્યાય અને એની 18મી કલમ જો તમે વાંચશો તો તમને ખબર પડશે કે દેવે કીધું કે હું મારી મંડળી બાંધીશ ને એની આગળ હા દેશની સત્તાનું એ જોર ચાલશે નહીં ચાલે કે છે. આ સમયે હવે યહોશુઆ એ તમે જો આગળ વાંચો તો અહીં કહે છે કે એ કરાકોસની આગળ કહે છે કે પડી જાય છે, ઊંધો પડી ગયો અને કહે છે કે પ્રભુ શું થયું કે જેથી અમે હારી ગયા? દેવ કહે છે કે મંડળીને મેં વિજયને માટે નિર્માણ કરી છે. એટલાના માટે માંથી 16 કહે છે કે હું મારી મંડળીને બાંધીશ ને કોઈ પણ દુષ્ટની સત્તા એની ઉપર પ્રબલ થશે નહીં. તમને કહું, રોમનોનો પત્ર એનો 16મો અધ્યાય, તમે મારી સાથે કાઢો, રોમનોનો પત્ર એનો 16મો અધ્યાય અને એની 20મી કલમ, તે લખવામાં આવ્યું છે કે શાંતિદાતા દેવ શૈતાનને વહેલો તમારા પગ તળે છોડી નાખશે. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેવ શૈતાનને તમારા પગ તળે છોડી નાખશે. તો તાકાત કોની છે? તાકાત પરમેશ્વરની છે. પગ કોના છે? પગ આપણા છે. પરમેશ્વરની તાકાત છે અને પગ આપણા છે. અને બાઇબલ પરમેશ્વર એવું કહે છે કે દેવ શૈતાનને વહેલો તમારા પગ તળે છોડી નાખશે. અને હું કહેવા માંગુ છું કે સૌથી મોટી મંડળીની અંદર જો બાબત છે તો એ છે કે સત્યની કમી છે. આપણને ખબર જ નથી કે આપણે કોણ છીએ. Who we are in Christ. આપણે કોણ છીએ? ખ્રિસ્તની અંદર આપણી ઓળખ કઈ છે? ને અહીં આગળ પ્રભુ કહે છે કે તમારા પગ
અને પરમેશ્વરની તાકાત એ કાફી છે શેતાનના હરેક કાર્યોને તોડવાને માટે. તો તમે એફેસીઓનો પત્ર એનો 4 અધ્યાય અને 24મી કલમમાં જો તમે જુઓ તો બાઇબલ કહે છે કે નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. નવું માણસપણું કહે છે કે તમે પહેરી લો. શું કરો? મંડળી એ મારી મંડળી છે, કોઈની પણ સત્તા હદેસી સત્તાનું જોર નહીં ચાલે, દુષ્ટની તાકાત એની પર પ્રબલ નહીં થાય. પણ કરવાની શું જરૂર છે? નવું માણસ તત્વ તમે પહેરી લો. જ્યારે નવું માણસ તત્વ આપણે પહેરી લઈએ છીએ ત્યારે આપણા પગ એ શેતાની હરેક બાબતોને તોડી નાખે છે. આપણા પગ અને દેવનું સામર્થ્ય, પરમેશ્વરની તાકાત. અને ક્યારે? જ્યારે આપણે નવું માણસ તત્વ ધારણ કરીએ છીએ ત્યારે. That is our identity in Christ. એ ખ્રિસ્તની અંદર આપણી ઓળખ છે. કઈ ઓળખ છે? કે આપણે નવા બન્યા છે. નવું માણસ તત્વ આપણે પહેરી લીધું છે. દેવની તાકાત છે આપણા પગ છે અને શેતાન એ આપણા પગની નીચે છે. પણ તમને કહું, આપણને ખબર જ નથી કે દેવે આ સત્તા આપણને આપી દીધી છે. દેવે કીધું છે કે તમે નવું માણસ તત્વ ધારણ કરો, તમે નવા છો. પણ આપણે શું કરીએ ખબર છે કે પ્રભુ હું નવો નથી, હમ હે પાપી મહાન, હમ હે પાપી મહાન. પ્રભુ કહે છે મેં તારા પાપ ધોઈ કાઢ્યા છે, તને શુદ્ધ કર્યો છે. ના 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 પ્રભુ, હમ હે પાપી મહાન. યુ સી, પ્રભુ કહેતા છે કે આ શું કરી રહ્યા છે? મેં તમને સત્તા આપી દીધી છે. આઈ હેવ ગિવન યુ ધ ઓથોરિટી. મેં તમને ચાવી આપી દીધી છે, પૂંજી આપી દીધી છે. આપણે હમ હે પાપી મહાન, વી ડુ નોટ નો. આપણને ખબર જ નથી કે આપણે કોણ છીએ. અને મંડળીએ જાણવાની જરૂર છે કે આપણે કોણ છે. મંડળી કોણ છે? દેવ કહે છે કે હદેસી સત્તાનું જોર નહીં ચાલે, કોઈ પણ દુષ્ટ અને શેતાનની તાકાત પ્રબલ નહીં થાય મંડળીની અંદર. એની પહેલા દેવ કહે છે કે તમે સગડા નવું માણસત્વ પહેરી લો. તમે જાણો કે તમે કોણ છો ખ્રિસ્તની અંદર. તમારો પગ કાફી છે કારણ કે તમારી અંદર દેવની તાકાત છે, પરમેશ્વરની તાકાત છે, રોમી 16:20 પ્રમાણે. અને શત્રુને હરાવવાને માટે દેવે મંડળીને પૃથ્વીની ઉપર મૂકી છે. ધ્યાનથી સાંભળો, શત્રુને શેતાનને હરાવવાને માટે દેવે મંડળીને આ પૃથ્વીની ઉપર મૂકી છે. પણ ક્યારે આ મંડળી એ હરવા લાગે? જો દેવે મૂકી દીધી છે એની મંડળી એ શત્રુને પરાજય કરવાને માટે, હરાવવાને માટે, તો એવી કઈ બાબત છે કે જેનાથી મંડળી હરવા લાગે? તમને કહું, વિજય રથ યરીખો ની ઉપર વિજય કરી અને આગળ વધી રહ્યું હતું. પણ જ્યારે આઈ નગર આવ્યું ત્યારે વિજય રથ થંભી ગયું. દેવે કીધેલું કે તારે આગળ જવાનું છે, 20 લાખ લોકોને માટે જગ્યા તું શોધે છે, હું તને આપીશ, આઈ વિલ ગીવ યુ. પણ વિજય રથ હવે થંભી ગયો. આઈ નગર ઉપર જીતી ના શક્યા, વિજય રથ થંભી ગયો. જે પરમેશ્વરનું છે એ જ્યારે આપણે પરમેશ્વરને આપતા નથી ત્યારે એ વિજય રથ એ થંભી જાય છે. પોતાના સ્વાર્થને માટે, પોતાની બાબતોને માટે. જ્યારે આપણે દેવનું આપણે લઈ લઈએ છીએ, દેવની બાબતો આપણે કરતા નથી, જે દેવને અર્પણ કરવાનું છે એ આપણે અર્પણ કરતા નથી. આ સાહેબે બહુ અદભુત કીધું એની અંદર, જાહેરાતની અંદર. લોકોને લાગે છે કે આ બેંક છે, બેંકમાં બધું ચાલે. એવું નથી. સ્વર્ગીય બેંક છે, રાઈટ? અને પછી આપણે કહીએ કે છાંટાથી વૃષ્ટિ નહીં ચાલે. તો તમે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. દેવની મંડળી છે, દેવે મંડળીને દુષ્ટને હરાવવાને માટે મૂકી છે. પણ ક્યારે મંડળી હારવા લાગશે? ક્યારે મંડળી હારવા લાગશે? કે જ્યારે એના અર્પણો આપણે આપણી પાસે આપણે રાખીશું ત્યારે. દેવે વચન આપેલું કે હું તને શહેર ઉપર શહેર,
સફળતા ઉપર સફળતા આપીશ, આશીષ ઉપર આશીષ આપીશ. અને લોકો કહે છે કે પ્રભુ અમારા તો 20 લાખ લોકો માટે જગ્યા જોઈએ છે, હજી તો ખાલી એક જ શહેર અમે જીત્યું છે અને બીજા શહેરમાં તો કહે છે કે અમે હારી ગયા છે. યાદ રાખીએ, પ્રભુ પાપીઓ દ્વારા જગતને ક્યારેય નહીં જીતે. પ્રભુ પાપીઓ દ્વારા જગતને ક્યારેય નહીં જીતે. અધર્મી દ્વારા જગતને તમે નહીં જીતી શકો. અને દેવ એ ક્યારેય નહીં કરે. બહારની બાબતો પ્રભુ પછી જોશે, પેલા અંદરની બાબતોને જોશે, અંદરના લોકોને જોશે, એની મંડળીને જોશે કે પેલા તમે અશુદ્ધતામાંથી બહાર આવો, પેલા તમે અધર્મીપણામાંથી બહાર આવો. જે મને આપવાનું છે તે તમે મને આપો, જે અર્પણ તમારે કરવાનું છે તમે અર્પણ મને કરો. અને જ્યારે અંદરની મંડળી મજબૂત થશે, અંદરના લોકો મજબૂત થશે, ત્યારે બહાર એ કાર્યની શરૂઆત થશે. એટલાના માટે અહીં આગળ કહે છે કે તમે લોકો જે અંદર છે એની અંદર હવે કશી ગડબડ છે. એટલાના માટે વિજય રથ એ થંભી ગયું છે કે જે એ થંભવું ના જોઈએ. અને દેવ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હું એ લોકોના અપરાધોને નીકાળીશ, કહે છે કે એક એક ઇન્ડિવિજ્યુઅલી અપરાધોને કહે છે કે હું નીકાળીશ, કહે છે કે. અને ત્યાર પછી એ વિજય રથ એ આગળ વધે છે અને ક્યારેય એ થમતો નથી. અને મારી એવી ઈચ્છા છે કે સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચનો વિજય રથ પણ ક્યારેય થંભવો ના જોઈએ, ક્યારેય ઊભો રહેવો ના જોઈએ. ક્યારે ઊભો રહેશે? જ્યારે અધર્મ આવી જશે, જ્યારે પાપ પ્રવેશ કરશે, વ્યક્તિગત જીવનોની અંદર જ્યારે પાપ પ્રવેશ કરશે, ત્યારે એ વિજય રથ એ થંભી જશે. God doesn't want to win વડોદરા with sinners. પાપીની સાથે દેવ વડોદરા જીતવા માંગતા નથી. મને કહો કે પ્રભુ શા માટે એક જણના અપરાધને લીધે તમે વિજય રથ મૂકી કાઢ્યો? એક જણનો અપરાધ, એના કરતા જવા દો પ્રભુ. એક જણ ચાલે, આટલી મોટી સંખ્યામાં એક જણ તો ચાલે પ્રભુ. એક જણના માટે તમે વિજય રથ સ્તંભી કાઢ્યો કેમ પ્રભુ? કેમ એક વ્યક્તિનો અપરાધ એ આટલો બધો તમારી સામું નડે છે? એક વસ્તુ આજે સવારે તમને કહેવા માંગુ છું, God cannot overlook your sin. દેવ ક્યારેય તમારા પાપોને ચલાવી નહીં લે. બહુ ધ્યાનથી સાંભળજો, God cannot overlook your sin. તમારા પાપોની માફી આપશે, તમારા પાપ એ શુદ્ધ કરશે, તમે શુદ્ધ થઈ જશો, તમે બધું જ પ્રાપ્ત કરશો પ્રભુમાંથી. પણ એવું નહીં જ બને કે તમે પાપ કરશો અને પ્રભુ કહેશે કે ચાલશે. એ ઓવરલુક નહીં કરે, એ ચલાઈ નહીં લે, નજરઅંદાજ નહીં કરે. હા, તમે પ્રભુની પાસે જશો, પ્રભુ તમને માફ કરશે. ઇનફેક્ટ ઓલ્ડ ટેસ્ટામેન્ટ, જૂના કરારની અંદર ને નવા કરારની અંદર તમે જોશો, દેવે ક્યારેય એ લોકોના પાપને નજરઅંદાજ કે ચલાવી નથી લીધા. એ જ્યારે પાપી લોકો પસ્તાવો કરે છે તો પાપની માફી આપે છે, શુદ્ધ કરે છે, નવું જીવન આપે છે, પણ ક્યારેય તે ચલાવી નથી લેતા. આદમ અને હવા કેટલા પાપો કર્યા? શું આખું ઝાડ ખંખેરી લીધું હતું? એક જ ફળ ખાધું હતું, પણ એના પાપ એ ચલાવી લેવામાં આવ્યા નહીં. મહિમા એ જતો રહ્યો. જ્યારે પાપને ચલાવી લેવાય ને ત્યારે પાપની વૃદ્ધિ થતી જાય. જ્યારે પાપને ચલાવી લેવામાં આવે, જો તમારા છોકરાએ પાપ કર્યું હોય ને તમે કહો કે ચાલશે બેટા, વાંધો નહીં, તો સમયાંતરે 10 પાપો, 35 પાપો, 65 પાપો એ તમારી સામે આવશે. કેમ? કારણ કે તમે ઓવરલુક કરી લીધું, ચલાવી લીધું, નજરઅંદાજ કરી લીધું. દેવ ક્યારેય કરતા નથી, દેવ ક્યારેય કરતા નથી. દેવ એના લોકોને શુદ્ધ કરે છે, પણ એના પાપોને, લોકોના પાપોને એ નજરઅંદાજ એ ક્યારેય કરતું નથી. મંડળીમાં એક વ્યક્તિને તમે ચલાવી લો તો યાદ રાખજો કે એ વૃદ્ધિ પામતું જ જશે, પામતું જ જશે, પામતું જ જશે.
કારણ કે પાપની ક્ષમતા છે કે તે ફેલાતી જાય. ગેંગ્રીન, ઇટ્સ લાઈક અ ગેંગ્રીન. વૃદ્ધિ પામતી જ જશે. પાપ જ્યારે આવશે ત્યારે તે વૃદ્ધિ પામતી જ જશે. એટલે એક સમયાંતરે એનો ઈલાજ કરવો જરૂરી છે. એટલા માટે દેવનું વચન છે. એટલા માટે પ્રભુ એવું નથી કહેતા કે તમે તમારો જે વિજય રથ છે તે તમે ચલાશ કરો, તમે નગરો પર નગર જીતતા જાઓ, તમે મંડળીઓ સ્થાપન કર્યા જ કરો, પણ તમે પાપ કર્યા કરો. એવું પ્રભુએ ના કીધું. જે સમયે તમે પાપ કરશો, વિજય રથ એ સમયે થંભી જશે. જે સમયે જે અર્પણ મારું છે મને નહીં આપો, વિજય રથ થંભી જશે. અને એવો જ એક વ્યક્તિની વાત આપણે નવા કરારની અંદર જોઈએ છે, પ્રેરિતોના કૃત્યના 5મા અધ્યાયની અંદર, કે જેને એવું લાગ્યું કે જો હું દેવને આપીશ, પ્રભુના ચરણોની અંદર મૂકી દઈશ, તો એને હું જોયું હતું કે જે આપે છે, જે દાન આપે છે, એનું નામ બદલાઈ જાય છે. બારનાબાસ એ આપ્યું, એનું નામ બદલાઈ ગયું, સુબોધનો પુત્ર, ધ સન ઓફ એન્કરેજમેન્ટ, સુબોધનો પુત્ર. અને અન્યાને સાફીને લાગ્યું કે વેલ, આવું આપણું નામ બદલાઈ જાય કેટલું સરસ, આપણે પણ કરીએ કશું. એની પત્નીને કીધું કે આપણી જે જમીન છે 4 લાખની છે, આપણે એક કામ કરીએ, 2 લાખમાં વેચી કાઢીએ. 2 લાખ આપણે રાખીશું અને 2 લાખ આપણે આપી દઈશું. પત્ની પણ કહેતી હશે ના, इसी काम के लिए तो मैंने शादी किया है. 2 લાખ રાખીશું, 2 લાખ આપણે આપી દઈશું. હવે શું થાય છે? હવે જ્યારે આપે છે, હવે ચર્ચની અંદર જાય છે, અને જ્યારે જાય છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન કે શું થયું, તો કે હું આપવા આવ્યો છું પૈસા. કેમ? અમે વેચ્યું છે મારી પાસે જે હતું, અને આ પૈસા હું તમને આપું છું. અને જ્યારે જૂઠ બોલે છે ત્યારે ત્યાં આગળ મરણ આવે છે. હવે હું જ્યારે વાંચતો હતો ત્યારે હું વિચારતો હતો કે જો ચર્ચમાં જુઠ્ઠું બોલવાથી મરણ આવતું હોય તો કેટલા લોકો ચર્ચમાં આવશે? ચર્ચમાં જો જૂઠ બોલવાથી મરણ આવતું હોય, પ્રેરિતોના કૃત્ય 5મા અધ્યાયની જેમ, તો કેટલા લોકો એ ચર્ચમાં આવશે? મારું માનવું છે કે આવતો રવિવાર કોણ આવી શકે? કયું પરિવાર એ આવી શકે? ખાલી ઇમેજિન કરો કે પહેલા મરણ પછી એ જગ્યાની પર લોકોની વૃદ્ધિ થતી હશે કે લોકો ઓછા જતા હશે? ને જો આપણી મંડળીમાં એવું થાય, સોશિયલ મીડિયા ઉપર એવું આવે કે વ્યક્તિએ મંડળીમાં આવ્યો અને જુઠ્ઠું બોલ્યો અને તરત જ એનું મરણ પામ્યું, વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયાની અંદર, કેટલા લોકો આવશે? અને જો કદાચ પતિ જાય ને તો એની પત્નીને કહીને જાય કે જો હું જઉં છું, 10:30 વાગે જો ના આવું તો તું પણ ના આવતી ને તું બી પતી જઈશ. રાઈટ? એ જગ્યા, એ પરિસ્થિતિ. પછી શું કહે? એની પત્ની પણ નીકળી ગઈ એની પાછળ. હવે પિત્તર સવાલ પૂછે છે, અને શું સવાલ પૂછે ખબર? કદાચ અમારા જ્યાં પાળક હોત ને તો એવો સવાલ કર્યો હોત કે કદાચ જો તમારા પતિ ના હોત તો તમે શું કરો? થોડું અમે એની ઉપર મલમ લગાડવાનો, પાટાપિંડી કરવાનો પ્રયત્ન કરે, જે મારું બાળકનું હૃદય છે. પિત્તરે બહુ સીધું પૂછ્યું, જમીન કેટલામાં વેચી? જમીન કેટલામાં વેચી? સીધો જ પ્રશ્ન. તમને ખબર છે આજની મંડળીની સમસ્યા શું છે? આપણે સવાલ પૂછવાનું બંધ કરી દીધું છે. ધેટ ઇઝ ધ રિયાલિટી ઓફ ટુડેઝ ચર્ચ, કે આપણે સવાલ પૂછવાનું બંધ કરી દીધું છે. પૂછવાની જરૂર છે કે આ ક્યાં સુધી ચાલશે? આ પાપ ક્યાં સુધી? કેમ આવું કરી રહ્યા છો? આ અધર્મ ક્યાં સુધી ચાલશે? મંડળીમાં એવા લોકોની જરૂર છે કે જે પૂછે કે આ ક્યાં સુધી? સવાલ પૂછવાનું આપણે બંધ કર્યું છે ને આજની મંડળીની વાસ્તવિકતા છે. મને ખબર નહીં આજે હું મંડળી વિશે કેમ બોલું છું, પણ ઘણી બધી બાબત પ્રભુએ મને શીખાડી આ સમયની અંદર. આપણે પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું છે. ધીસ ઇઝ ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ.
and this cannot be continued in the church of Jesus Christ. ઈસુ ખ્રિસ્તની મંડળી છે ને એની મંડળીમાં આવું ક્યારેય ચલાવી ના લેવાય, આવું ક્યારેય ચલાવી ના લેવાય. અને જો તમે જુઓ માથની લખેલી સુવાર્તા 16મા અધ્યાયની અંદર દેવ કહે છે, ઈસુ કહે છે કે હું મારી મંડળી બાંધીશ એટલે કોઈની પણ સત્તાનું જોર ચાલશે નહીં, હાદેસી સત્તાનું જોર ચાલશે નહીં. એ સૌથી પહેલા વાત કરી 16મા અધ્યાયની અંદર. 2 અધ્યાય પછી જો તમે જુઓ માથની લખેલી સુવાર્તાના અધ્યાયમાં 18મા અધ્યાયની અંદર તો એવું લખવામાં આવે છે કે જો તમારામાંનો કોઈ અપરાધ કરે, જો તમારામાંનો કોઈ પાપ કરે તો એક કામ કરજો, 2 જણા તમે લઈ જજો. ના માને કામ કરજો, બીજા લોકો વડીલો તમે લઈ જજો. ના માને મંડળીને તમે લઈ જજો. અને જો ના માને તો કહે છે કે વિદેશીઓની જેમ તમે ગણી લેજો, વિદેશીઓની જેમ ગણી લેજો. આ મંડળીની વાત કરવામાં આવે છે. બીજી વખત મંડળી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હજી તો મંડળી બની જ નથી, હજી તો 50માનો દિવસ આવ્યો જ નથી, છતાં પણ આગળ ઈસુ કહી રહ્યા છે કે યાદ રાખજો એવા પણ લોકો છે કે જે અપરાધ કર્યા જ કરશે. પહેલાથી એમને કહી દીધું હતું, જણાવી દીધું હતું, બતાવી દીધું હતું કે એવા લોકો હશે કે જે અપરાધ કર્યા કરશે. એટલાના માટે એવા લોકો હશે કે જે અપરાધ વિશે જણાવશે પણ ખરા કે ક્યાં સુધી તું કરીશ, ક્યાં સુધી. એને ખબર હતી મંડળીનું આયા પહેલા કે મંડળીની પરિસ્થિતિ શું થવાની છે. He knows the problem before it occurs. એને ખબર હતી એ સમસ્યા થયા પહેલા જ. એટલાના માટે જે બીજો તિમોથી એનો 3જો અધ્યાય ને એની 15મી કલમ જો તમે વાંચો, પહેલો તિમોથી એનો 3જો અધ્યાય એની 15મી કલમ, તો ત્યાં લખવામાં આવ્યું છે કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી, આ ઘર તો જીવતા દેવની મંડળી અને કે સત્યનો સ્તંભ છે. જે મંડળીની અંદર આપણે છીએ એ સત્યનો સ્તંભ છે. તો એ સત્યના સ્તંભની અંદર જૂઠ કે ઢોંગ એ કઈ રીતે આપણે ચલાવી લઈએ, કઈ રીતે આપણે ચલાવી લઈએ. અને જો લોકો આપણે ચર્ચમાં એને જૂઠી આરાધના કરીએ તો કઈ રીતે એ ચાલી શકે, ના ચાલી શકે, એ અમાન્ય છે. જો તમે ઈસુ પર પ્રેમ રાખો છો તો તમે એ નહીં ચલાવી લો, પણ જો તમે એના આશીષોની પર પ્રેમ કરો છો તો તમારે આવવું એના જેવું જ બની જશે. અને એ તમારો વિજય રથ રોકી શકે છે, એ તમારો વિજય રથ રોકી શકે છે. ના ઘણા બધા કહે છે કે સાહેબ અમારા આશીષો અમને મળતા નથી, વિજય રથ રોકાઈ ગયો છે. પરિવારની અંદર આશીષો નથી દેખાતા, વિજય રથ થંભી ગયો છે. યાદ રાખજો કેમ, એનું કારણ આ છે, જે દેવનું છે દેવને તમે આપ્યું નથી, જે સમય દેવનો છે દેવને આપ્યો નથી, જે નાણાં દેવના છે તમે દેવને આપ્યા નથી, જે તમારા તાલંતો દેવના છે તમે દેવને આપ્યા નથી. વિજય સ્તંભ, વિજય રથ એ થંભી ગયો છે. એટલા માટે ગીત શાસ્ત્રનું 51મું ગીત કહે છે કે હૃદયની સત્યતાથી એ ખુશ થાય છે. તમે હૃદયની અંદર કેવા છો એની સત્યતાથી એ ખુશ થાય છે. પ્રભુ વિશેની વાત કરવા તો પ્રભુ એ સત્ય છે. ઈસુ કહે છે કે હું માર્ગ અને સત્ય છું, પવિત્ર આત્મા કહે છે કે હું સત્ય છું, એનું વચન સત્ય છે, એની મંડળી એ સત્યનો સ્તંભ છે. 5 વસ્તુ એ સત્યની ઉપર નિર્ધારિત કરવામાં આવી છે. તો કઈ રીતે સત્યની મંડળીના પાયાની અંદર એ જૂઠ અને ઢોંગ એ ચાલી શકે, ના ચાલી શકે. જો આવે તો એ વિજય રથ રૂકી જશે, થોભી જશે. હૃદયની સત્યતાથી આપણે દેવને આપવાનું છે. જ્યારે ગીતો ગવાય સત્યતાથી આપણે ગીતો ગાવાના છે દેવને. બીજા ગ્રંથિયાનો 8મો અધ્યાય 8મી અને 9મી કલમ બહુ સ્પષ્ટ કહે છે કે તમારી પ્રીતિનું પારખું કરવાને માટે હું કહું છું, આજ્ઞાથી નહીં. જૂના કરારમાં આજ્ઞાથી કે તમે દશાંશ આપો, નવા કરારમાં કહે છે કે તમારી પ્રીતિનું પારખું કરવાને માટે હું કહું છું. If you truly love me, I know you will give me. જો તું મને પ્રેમ કરે છે, મને ખબર છે તું મને આપીશ. If you love your God, you will give. આપણે શું કરીએ છીએ ખબર છે? શોધીએ છીએ. ગીત તો આપણે ગઈએ છીએ ને, કયું ગીત છે? I surrender all,
surrender all to thee, my blessed Savior. ભાઈ સોજીએ કે નાની નોટ કઈ છે? હવે તો નવું આવું છે. ફાટલી નોટ કઈ છે? જે આપણે ગઈએ છે એ જ આપણે નથી કરતા. અને પહેલો કરંથી 10મો અધ્યાયની અંદર 20 લાખ લોકો વિશેની વાત, કે ચર્ચ ઇન ધ વિલ્ડરનેસ વિશેની વાત કરવામાં આવી છે. અને દેવ ત્યાં શું કરતા હતા? દેવ એ અશુદ્ધ કામ કરનારાઓને હવે દૂર કરતા હતા. હવે દેવ હવે કાર્યની અંદર છે. જે અશુદ્ધ કામ કરી રહ્યા છે, અધર્મી છે, એવા લોકોને હવે દૂર કરી રહ્યા છે. તો તમારી સાથે પહેલો કરંથીનો 14મો અધ્યાય અને એની 26મી કલમ જો આપણે વાંચીએ, પહેલો કરંથીનો 14મો અધ્યાય ઓકે, અને એની હું 26મી કલમ તમારી આગળ વાંચીશ. ભાઈઓ, જ્યારે તમે એકઠા થાવ, એટલે જે રીતે આપણે એકઠા થયા છે એ રીતે જ્યારે તમે એકઠા થાવ ત્યારે તમારા માના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે, કોઈ તેનો અર્થ સમજાવે છે, પણ સઘળું ઉન્નતિને સારું થવું જોઈએ. શું આપણું ગીત ગાવું એ ઉન્નતિને સારું છે? હા. શું ગીત ગાવાથી આપણી આત્મિક ઉન્નતિ થાય છે? હા. શું અન્ય ભાષા બોલવાથી, ભાષાંતર કરવાથી આની આત્મિક ઉન્નતિ થાય છે? થાય છે. ગીતો ગાવાથી બાઇબલ કહે છે ઉન્નતિ થાય છે. ઘણા બધા લોકો એવા છે કે જે ગીત પતી જાય પછી આવે છે. યાદ રાખજો, તમે તમારી જ રીતે તમારી ઉન્નતિ તમે રોકી દો છો. તમને લાગે છે કે બહુ જ ગાય છે સાહેબ, 3 ગીતો 4 ગીતો આરાધનાની અંદર, બહુ લાંબી આરાધના થાય છે. ગીતો ગાવાથી શું થાય છે? પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે એ ઉન્નતિ થાય છે. ઉન્નતિ અંદર જ્યારે ગીતો ગવાય છે, દેવ તમારા જીવનની અંદર કાર્ય કરે છે. કોઈ નિરાશની અંદર હોય છે, વિપરીત પરિસ્થિતિ અંદર હોય છે, ને ગીત ગવાય કે સંભાળ પ્રભુજી, અને એની અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન થાય, દેવનો સ્પર્શ એ પ્રાપ્ત કરે. ગીતો ગાવાથી ઉન્નતિ એ થાય છે. એટલાના માટે ગીત શાસ્ત્ર એનું 137મું ગીત બહુ સ્પષ્ટ રીતે અહીંયા આગળ દર્શાવે છે. ગીત શાસ્ત્ર અને એનું 137મું ગીત અને પહેલી કલમથી હું તમારી આગળ વાંચવા માંગુ છું. ઓકે, પહેલી કલમ. બાબેલની નદીઓને કાંઠે અમે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા. હવે આગળ વિલાપ ગીત છે. રડી રહ્યા છે. કેમ? કારણ કે જો બાબેલની ગુલામગીરીની અંદર છે. પહેલી જ કલમમાં કહે છે બાબેલની નદીઓને કાંઠે અમે બેઠા અને અમને સિયોનનું સ્મરણ આવ્યું, અને ત્યારે અમે રડ્યા, કારણ કે અમે તો અત્યારે બંધવાઈની અંદર છે અને અમે તો ગુલામ છે અત્યારે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ રડી રહ્યા હતા. કેમ? કારણ કે ઇસ્રાયેલી પ્રજાઓના માટે એ આરાધનાલય ગમે તે જગ્યાએ બનાવી શકે, સિનાગોગ ગમે તે જગ્યાએ બનાવી શકે, બટ ટેમ્પલ એ કેવળ યરૂશાલેમમાં જ હોય. મંદિર એ કેવળ યરૂશાલેમમાં જ હોય. આરાધનાલય તમે ગમે તે શહેરમાં, નગરમાં તમે કરી શકો છો, પણ જે મંદિર છે એ તમે બનાવી ના શકો, ખાલી યરૂશાલેમની અંદર જ છે. બીજી કલમમાં કહે છે અને ત્યાંના ઝાડો ઉપર અમે અમારી સિતારો ટાંગી લીધી. નક્કી કર્યું કે હવે નથી ગાવું, નક્કી કર્યું કે હવે નથી વગાડવું. અને શું કહે છે? કેમ કે ત્યાં અમે બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. શું કોઈ મંડળી ગીત ગાવાના માટે વખણાઈ શકે? બાઇબલનું વચન કહે છે કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું કીધું કે તમે ગીત ગાઓ. કયું ગીત? સિયોનનું ગીત ગાઓ. એ સિયોનનું ગીત કે જે અમને આનંદ પમાડે છે. એનો મતલબ એ થયો કે સિયોનના ગીતની અંદર આનંદ રહેલો છે. જ્યારે તમે મંડળીમાં આવો છો, જ્યારે ક્વાર ગીતો ગાય છે, આરાધનાની અંદર આપણે ઉભા થઈએ છીએ, એની આરાધના કરીએ છીએ, સિયોનનું ગીત જ્યારે આપણે ગાઈએ છીએ, ત્યારે દેવ આપણા જીવનની અંદર કાર્ય કરે છે, આનંદ આપણા જીવનની અંદર ઉભો થાય છે, એની શાંતિ દેવ આપે છે, કારણ કે એ ગીત એ સિયોનનું ગીત છે.
એટલાના માટે તમને લાગતું હોય કે સાહેબ બોલ બધા ગીતો છે, યાદ રાખજો ગીતોથી ઉન્નતિ થાય છે. એક જગ્યાની પર મને મેસેજ આપવા માટે બોલાયો હતો. રાત્રે 9 વાગ્યાની સંગત હતી. 9 થી 12 એમણે આરાધના કરીને 12 વાગે મને ન્યાય આપ્યું. મને કે સાહેબ બોલો. મેં કેટલું? કે સાહેબ તમારે જેટલું બોલવું એટલું બોલો. 3 કલાક આરાધના. એટલે સાહેબ આ તો ઓછી કરી છે, રવિવાર અમે વધારે કરીએ છીએ. ગીતોથી ઉન્નતિ થાય છે. એની આગળ જ્યારે આપણે ઉદાસ હોઈએ છીએ ત્યારે એ આનંદની અંદર એ પરિવર્તિત કરે છે. એ ઉદાસીનું ગીત નથી. ભલે ગુલામગીરીની અંદર હતા, ભલે બંદીવાસની અંદર હતા, પણ એ ઉદાસીનું ગીત નહીં. એ લોકો કહે છે કે અમારે સિયોનનું ગીત સાંભળવું છે. સમજ્યા? ઉદાસીનું ગીત અમારે સાંભળવું નથી. અમારે તો સિયોનનું ગીત સાંભળવું છે કે જે આનંદ આવે છે એના સાંભળવાથી. સંસારના ગીતોમાં સત્યતા હોઈ શકે છે. જે ગીતો કદાચ તમે સાંભળી રહ્યા હોય તો સત્યતા હોઈ શકે છે, પણ એમાં ક્યારેય તમારે વિશ્વાસની વૃદ્ધિ નહીં થાય. એની અંદર તમે ફેક્ટ જોઈ શકશો, પણ એમાં તમે ફેથ બિલ્ડિંગ એ ક્યારેય નહીં પ્રાપ્ત કરી શકો. સત્ય હશે, सत्य हंसे. लोग ऐसे ही है जो जीते, लेकिन कोई ऐसे भी है जो जिए बिना भी मर जाते हैं. लोग ऐसा एवा लोग भी है कि जेने અત્યાર સુધી ગર્ભમાં જે મરણ પામ્યા છે. સત્ય છે, ફેક્ટ છે, પણ એની ઉપર આશા નથી. પણ સિયોનનું જ્યારે ગીત ગવાય છે ત્યારે એક સત્યની સાથે એક નવી આશા આવે છે. જ્યારે એકવાર ગીત ગાય છે, જ્યારે એના મંદિરની અંદર ગીતો ગવાય છે, સિયોનનું ગીત ગવાય છે, ત્યારે સત્યતાની સાથે એક આશા આવે છે કે મારો દેવ એ મારા જીવનની અંદર એ કાર્ય કરશે. એટલાના માટે ડોન્ટ ટેક ચર્ચ લાઇટલી, ઇવન ધ સોંગ્સ. મંડળીને હળવાશમાં ના લેશો. અને હું તેથી વિશેષ કહું છું, આ ગીતોને પણ તમે હળવાશમાં ના લેશો. એવું ના માનશો કે 9:30 સંદેશો ચાલુ થશે, જઈશું આપણે 9:30. ના 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 ના, ગીતોથી ઉન્નતિ થાય છે. જો તમે નથી આવતા તો તમે તમારી તો ઉન્નતિને રોકી દો છો. તમે રોકી લો છો. એટલાના માટે બહુ જરૂરી છે કે આપણે કઈ જગ્યાની ઉપર છે, મંડળી કઈ જગ્યાની ઉપર છે, વ્યક્તિગત રીતે આપણે કઈ જગ્યાની અંદર છે, કેવા ગીતો આપણે સાંભળીએ છીએ. હું કહું છું, જો તમારા ઘરની અંદર બીમારી છે, તમે ગીત ગાવાનું ચાલુ કરો. કોઈ પરિસ્થિતિ નબળી છે, ગીત ગાવાનું ચાલુ કરો, ગીત સાંભળવાનું ચાલુ કરો. જ્યારે જ્યારે તમે ગીતો સાંભળશો, જ્યારે જ્યારે તમે ગીતો ગાશો, ત્યારે તમારી એક નવી આશા ઊભી થશે, નવી આશા ઉત્પન્ન થશે. દેવ તમારા જીવનની અંદર એ કાર્ય કરશે. દેવ તમારા જીવનની અંદર કાર્ય કરશે. કારણ કે પ્રશંસાને યોગ્ય એ પ્રભુ છે. પ્રશંસાને યોગ્ય એ પ્રભુ છે. હું જ્યારે અલ્હાબાદની અંદર બાઇબલ કોલેજની અંદર દર રવિવાર અમારે અલગ અલગ જગ્યાની અંદર ચર્ચ ચલાવવા માટે જવાનું હોય, અને ગામડાની અંદર અમે જઈએ કે જેની કોઈ બી વિશ્વાસની અંદર ના હોય, અમે ગિટાર વગાડવાનું ચાલુ કરીએ. અને હજી પણ મને યાદ છે દિવસો કે લોકો આવે અને ગીત ખાલી ગાતા હોય ને એ લોકો એ અશુદ્ધ આત્મા ત્યાં આગળ એ જાહેર થતા હોય. કેમ? ગીતની અંદર, સ્તોત્રની અંદર જે ઈસુનું નામ છે ત્યાં ઈસુનું કામ છે. જે ઈસુનું નામ છે ત્યાં ઈસુનું કામ છે. અને એ દેવનું કામ છે કે જેનાથી મંડળી એ મજબૂત થાય છે. સો એ ચેલેન્જીસ એ આપણા માટે છે. આપણી આગળ બહુ મોટો પડકાર છે કે આપણું વિજય રથ કઈ જગ્યાની ઉપર છે. 150 વર્ષ કદાચ પૂરું કરીશું, પણ વિજય રથ કઈ જગ્યા ઉપર છે? ઘરમાં વિજય રથ કઈ જગ્યા ઉપર છે? પોતાની જગ્યા, પોતાના વ્યક્તિગત રીતે આશીર્વાદો જોવા નથી મળતા. કોઈને કેવું પડે છે કે ભાઈ કશું કરો. આશીર્વાદો કેમ નથી? વિજય રથ થંભી ગયો છે. એનું કારણ છે કે જે દેવનું છે એ દેવને તમે આપ્યું નથી. દેવે તો કીધું તને શહેર ઉપર શહેર, સફળતા ઉપર સફળતા, આશીષ ઉપર આશીષ આપીશ, પણ તેઓ પ્રાપ્ત ના કરી શક્યા કારણ કે સોનું રૂપું એમણે એના ઘરમાં મૂકી દીધું હતું. જે દેવનું હતું એ દેવને તેમણે આપ્યું નતું. જે ગીતો ગાવાથી ઉન્નતિ થાય છે, આપણે ગાતા નથી. કઈ રીતે આવશે વાલાઓ? વિજય રથ કઈ રીતે આગળ વધી શકશે? નહીં વધી શકે. એટલાના માટે બહુ મોટો પડકાર આજે આપણી મધ્ય છે કે આપણે કઈ જગ્યા ઉપર છે. આપણી આંખોને આપણે બંધ કરીએ.
प्रशंसा होवे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा होवे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। આપણે સાથે ગઈએ, પ્રશંસા હો वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रभु અમે તમારી પ્રશંસા કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે તમે મંડળીને પૃથ્વીની ઉપર એટલાને માટે મૂકી છે કે મેં શૈતાનને, દુષ્ટને અમારા પગ તળે છોડી નાખીએ. મંડળીનું એક જ કાર્ય છે કે શૈતાનની સત્તાને અમે નાબૂદ કરીએ. પ્રભુ અમે અમારી જાતને સમજીએ કે હુ વી આર, અમે કોણ છીએ ખ્રિસ્તની અંદર. પ્રભુ અમે કોણ છીએ. પ્રભુ અમે જાણીએ કે પ્રભુ અમે કોણ છે. અમે તમારી પ્રશંસા એટલાના માટે કરીએ છીએ, અમે તમારી મહાનતાના ગુણગાન એટલાના માટે કરીએ છીએ, કારણ કે બધા સ્તંભ ઉપર દેવ તમે સગડું આપી દીધું. ઓલ ધી ઓથોરિટી, ઓલ ધ ડોમિનિયનશિપ, પ્રભુ હરેક અધિકાર પ્રભુ તમે આપી દીધો છે. હરેક બાબતો પ્રભુ તમે આપી દીધી છે. હરેક ચાવીઓ પ્રભુ તમે આપી દીધી છે. અને તમે કીધું છે કે મેં તમને આપી દીધું છે, તમારે હવે કેવળ એને ઓપરેટ કરવાનું છે. પ્રભુ એટલાના માટે તમારી મહાનતાના ગુણગાન ગાઈએ છે કે જ્યારે અમે નવા મનુષ્યત્વને પહેરીએ છીએ, જ્યારે પ્રભુ અમે નવા મનુષ્યત્વની અંદર આવી જઈએ છીએ, ત્યારે અમે શૈતાનને હરાવીએ છીએ, ત્યારે અમારી મંડળી એ વિજય રથને આગળ લઈ જશે. એટલાના માટે પ્રભુ આજે અમારી પ્રાર્થના છે, જેટલા લોકો પ્રભુ હજી પણ એ જ જૂના માણસ તત્વની અંદર છે, એ જ ગીતો અને એ જ પ્રભુ બાબતોની અંદર એ જ રોજની પ્રાર્થના કે પ્રભુ મને માફ કરો, પ્રભુ મને માફ કરો. પણ તમારું વચન કહે છે કે મેં તમને માફ કરી દીધા છે, મેં તમને શુદ્ધ કરી દીધા છે, મારા રક્તથી મેં તમને ધોઈ દીધા છે. આજે રાજ્ય અમારી પ્રાર્થના છે કે હરેક લોકો નવું મનુષ્યત્વ પ્રાપ્ત કરે. પ્રભુ એ મનુષ્યત્વ કે જેની અંદર અધિકાર રહેલો છે, એ અધિકાર કે જે પરમેશ્વર તરફથી આવે છે, એ અધિકાર કે જે શૈતાન દુષ્ટની હરેક તાકાતોને તોડવાને માટે સામર્થ્ય છે. આજે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ કે હરેક લોકો, સેન્ટનરી મેથોડિસ્ટ મંડળીના તમામ લોકો નવું માણસ તત્વ ઇનર મેનને પહેરી લે, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે સગડા જોઈએ કે અમે કઈ જગ્યાની ઉપર છે, અમારો રથ કઈ જગ્યા ઉપર છે, એ વિજય રથ કઈ જગ્યા ઉપર છે. બધા સ્તંભ ઉપર પ્રભુ તમે કીધું કે મેં તમારા માટે સગડું ચૂકવી દીધું છે. The healing is given to you. એ સાજાપણું તમને આપી દેવામાં આવ્યું છે, ચમત્કાર તમને આપી દેવામાં આવ્યો છે, આશીર્વાદો તમને આપી દેવામાં આવ્યો છે, તમારી વૃદ્ધિ તમને આપી દેવામાં આવી છે. આર્થિક કટોકટી હવે રહેશે નહીં, એની અંદર વૃદ્ધિ તમને આપી દેવામાં આવે છે. Everything has been given to us. બધું જ પ્રભુ અમને આપી દેવામાં આવ્યું છે. પણ હજી સુધી એ વિજય રથ એ થંભાયેલો છે, રૂકી ગયેલો છે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમે નવું માણસ તત્વ પહેરી લઈએ, એ માણસ તત્વ કે જે દુષ્ટ અને દુષ્ટની બાબતોને એ તોડી પાડે છે અને મારા રથને આગળ વધારે છે. પ્રભુ જો કોઈ એવી વસ્તુ છે
કે જે તમને આપવી જોઈએ પણ અમે તમને આપી નથી. કદાચ અમારો સમય છે, કદાચ અમારા નાણાં છે, કદાચ પ્રભુ અમારી એ બાબતો છે કે જે તમે અમને કીધી છે પણ અમે તમને આપ્યું નથી. પ્રભુ આજે પ્રભુ અમે તમને આપીએ છીએ, આજે પ્રભુ અમે તમને આપીએ છીએ. એ રથ એ થંભી ગયું, પણ આજે અમારું રથ એ થંભી ના જાય. પ્રભુ અમારું આ રથ એ થંભી ના જાય, પણ અમે સફળતાની ઉપર સફળતા, મહિમાની ઉપર મહિમા, આશીર્વાદોની ઉપર આશીર્વાદ પ્રભુ અમે જોઈ શકીએ. એના માટે પ્રભુ નમેલા તમામની પર અમે એની ઘોષણા કરીએ છીએ પ્રભુ, કે પ્રભુ તેઓ સફળતા જોઈ શકે, તેઓ આશીર્વાદ જોઈ શકે, તેઓ તમારા તરફની કૃપા જોઈ શકે, તેઓ તમારા તરફના આશીર્વાદોને જોઈ શકે, તેઓ તમારા તરફની હરેક બાબતો જે તમે રાખી છે એ પ્રભુ તેઓ જોઈ શકે. એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને સગડા અમે ગીત ગાનારા બનીએ પ્રભુ, કારણ કે જ્યારે અમે તમારી પાસે આવીશું ત્યારે પ્રચાર કરવાનું અમારું કાર્ય નહીં બને. અમારું કાર્ય એક જ હશે કે અમે તમારી આરાધના કરીએ પ્રભુ, અમે તમારી આરાધના કરીએ. સ્વર્ગમાં પ્રભુ અમારું એક જ કાર્ય છે કે અમે ગીતો ગઈએ, અમે ગીતો ગઈએ, અમે ગીતો ગઈએ. પ્રભુ અમે ગીત ગાનાર બનાવો પ્રભુ, સચ્ચા આરાધક બનાવો કે જેમાં અમે અમારી ઉન્નતિને જોઈ શકીએ પ્રભુ. અમારી ઉન્નતિ થાય પ્રભુ, અમારી ઉન્નતિ થાય, અમારા દીકરા દીકરીઓની ઉન્નતિ થાય, અમારા પરિવારની ઉન્નતિ થાય પ્રભુ, અમારી મંડળીની ઉન્નતિ થાય. એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે પાપીઓ દ્વારા વડોદરાને પ્રભુ તમે ક્યારેય નહીં જીતાડો પ્રભુ. એના માટે અમારે જરૂરી છે કે અમારી મંડળી એ પાપમાંથી બહાર આવે પ્રભુ. એટલાના માટે પ્રભુ આજે અમે સગડા અમારે પશ્ચાતાપની સાથે તમારી આગળ આવીએ છીએ પ્રભુ. અમારો વિજય રથ થંભી ગયો છે પ્રભુ, આગળ અમે લઈ જવાનું છે પ્રભુ. તમે કૃપા કરો, તમે કૃપા કરો પ્રભુ. જેટલા લોકોએ પ્રભુ એ પ્રાર્થના કરી છે પ્રભુ, આજે સવારે તમારા તરફના આશીર્વાદો પ્રાપ્ત કરે, દુષ્ટની હરેક તાકાતો તૂટે, તમારા તરફના આશીર્વાદો જોઈ શકે, તમારા તરફની સફળતાઓ જોઈ શકે. એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ કે જેની વાણી અમને સંભળાય છે એના નામમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરવા. આમેન.